जय जवान जय किसान वाला ખેડૂત મિત્રો, તો આજના અમારા નવા વિડીયોમાં સ્વાગત છે ને આજે આપણે વાત કરીશું એરંડાની ખેતી વિશે। તો વાલા ખેડૂત મિત્રો, હું તમને અમારા એરંડા બતાવું છું, તો વિડીયોની અંદર છેલ્લે સુધી રહેજો। તો આજે વાત કરીશું તો કે આપણે 4 વીઘા એરંડાનું વાવેતર કરેલું છે અને હવે આ જે એરંડો અત્યારે તમને જોવા મળી રહ્યો છે, 1 વીઘાની અંદરથી 70 થી 80 મણનો ઉતાર લેવા માટે આપણે એરંડાની અંદર કયા કયા વધારે ખાતરો વાપરવા અને ખેડૂતને છેલ્લે કેટલો ફાયદો રહે છે એરંડાની ખેતીમાં એ વિશે આજે આપણે જાણીશું। તો વાલા ખેડૂત મિત્રો, અત્યારે અમારા એરંડા જે તમને જોવા મળી રહ્યા છે કે નવી નવી ડુંકો પણ અત્યારે ફૂટી છે અને એરંડો આપણો વેણાવા માટે તૈયાર થઈ ગયો છે, એની માળ તમે જોઈ શકો છો। તો વાલા ખેડૂત મિત્રો, મારું નામ છે દશરથભાઈ અને મારું ગામ છે ઇન્દ્રમણા અને આ વરસાદને વાવાઝોડું હમણાં આવ્યું હતું 18 તારીખે, એના કારણથી આ જે એરંડા તમને જોવા મળી રહ્યા છે, એરંડાની જે ખેતી તમને જોવા મળી રહી છે એની અંદર બગાડ થયો છે, જેથી એરંડા ભાગ્યા છે ને નમ્યા છે, એટલે એરંડાની અંદર હુકારો આવી ગયો છે। તો વાલા ખેડૂત મિત્રો, જેથી તમને બધાને આજે આપણે દિલથી કહેવાના છીએ કે જે આ એરંડો અત્યારે જોવા મળે છે એ આપણે 20-21 બોરી આપણે એરંડા એની અંદરથી લઈ લીધા છે, ઘટાવી લીધા છે અને 1313 રૂપિયાના ભાવથી હરાજી પણ આપણા એરંડાની આવી ગઈ છે। તો વાલા ખેડૂત મિત્રો, હજુ પણ આપણે આ એરંડાની અંદરથી 20 થી 22 બોરી કમ્પ્લીટ એરંડા થશે અને હવે આપણે કયા કયા ખાતરો વાપર્યા છે એ તો તમને બધાને ખબર જ હશે કે આ એરંડાની અંદર આપણે વધારે કોઈ જાતનું ખાતર નથી વાપર્યું, ફક્ત પહેલાં જ્યારે પાયામાં DAP નાખ્યું છે અને ઓર્ગોનિક ખેતીનું જે ભૂવસ્ત્ર ખાતર આવે છે એ બંને મિક્સ કરીને વાપર્યું છે। એકવાર યુરિયા આપ્યું હતું અને પછી જ્યારે 2 ઋતુનો સમય હતો અને કમ્પ્લીટ એરંડા એકદમ ચોખ્ખા અને વ્યવસ્થિત હતા ત્યારે આપણે આ એરંડાની અંદર એમોનિયા ખાતર આપ્યું છે, જેથી આ એરંડાનો રિઝલ્ટ તમારી સામે જોવા મળ્યું છે। તો ફરી એકવાર તમને બતાવું છું, તમે કઈ રીતે ખેતી કરો છો કમેન્ટ કરજો। તો ચાલો ફરી એકવાર આપણે ખેતરમાં આવી ગયા છીએ અને તમને અમારા એરંડા તો બધા જોવા મળે છે કે એરંડાની અંદર રિઝલ્ટ સારું છે। આ વખતે દશરથભાઈને એરંડામાં ફાયદો પણ છે અને એરંડાની અંદર મારા બધા જ ખેડૂતોને હું એટલું કહીશ કે આપણે વધારે પડતા ખાતરો વાપરવાથી કંઈ એરંડામાં વધારે ફાયદો નથી થતો, પણ કોઈ પણ જાતની ખેતી હોય ને એની અંદર લિમિટથી વાવેતર કરવાથી ને લિમિટથી ખેતીની અંદર ખાતરનો ઉપયોગ કરવાથી સારો ફાયદો રહે છે અને સારી આવક પણ મળે છે। તો ચાલો મિત્રો, આપણે બહાર નીકળીશું। તો અત્યારે જો તમને અમારા નાનકડા એવા છોડના એરંડા જોવા મળે છે। તો વાલા ખેડૂત મિત્રો, ફરી એકવાર બહાર આવી ગયા છીએ, તો જેથી તમને અમારા એરંડાની ખેતી ગમી હોય તો કમેન્ટ કરજો। આ બાજુ જુઓ, બાજરીનો ભાગ પણ છે, આપણે બાજરીનું પણ વાવેતર કરેલું છે, જારનું પણ વાવેતર કર્યું છે, ઘઉંની આપણે ઓર્ગોનિક ખેતીનું વાવેતર કર્યું હતું, તો ઘઉં પણ આપણે લઈ લીધા છે, ઘઉં પણ સારા થયા છે આપણે। તો હવે બાજરી જે પેલા ભાગમાં છે એ પણ હું તમને બતાવીશ કે બાજરીની પણ આપણે ઓર્ગોનિક રીતે જ ખેતી કરી છે। તો આજના વિડીયોમાં આટલું જ મારા વાલા ખેડૂત મિત્રો, દિલથી તમારા નાનો ભાઈ ઘણી સપોર્ટ કરજો। નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું। તો જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રોને એરંડાની ખેતી કેવી લાગી છે કમેન્ટ કરી જણાવવાનું ના ભૂલતા। નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું। જય બાબારી।